નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની અંદર. તમે થંબનેલ જોઈ હશે અને તમને ખ્યાલ છે કે આપણે શેના વિશે ચર્ચા કરવાના છીએ. ટાર્ગેટ સીડીપીઓ મુખ્ય સેવિકા જે 2025માં નોટિફાઈ થવાની છે, એના માટે આપણે એક મસ્ત મજેદાર બેચ જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સુપર 50 ઓફલાઈન બેચ. સુપર 50 એટલે કે માત્ર 50 વિદ્યાર્થીઓની બેચ, અને આ એવા 50 હશે કે જેનું સિલેક્શન લિસ્ટમાં નામ આવે તેવા 100% પ્રયત્નો કરાવવામાં આવશે અને 100% તૈયારી કરાવવામાં આવશે. અમે એક ટાર્ગેટ સાથે આગળ વધ્યા છીએ કે ભાઈ આવનારી ભરતી જે આવે છે એની અંદર આ 50 જગ્યા છોડીને જ તમારા લોકોએ તૈયારી કરવાની છે. જે આ 50 સીટની અંદર જે વિદ્યાર્થીઓનું નામ કન્ફર્મ થશે, એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ જો એમણે અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો તો એનું નામ ફાઇનલ પીડીએફની અંદર હશે. અને દર મહિને 40,800 એટલે મુખ્ય સેવિકામાં સિલેક્શન થાય ત્યારે 40,800 અને સીડીપીઓમાં સિલેક્શન થાય તો એ પ્રમાણે એના જે ગ્રેડ પ્રમાણે એમને પૈસા જે છે એ દર મહિને મળતા શરૂ થઈ જશે. એટલે કે સરકારી નોકરી પાકી. શું છે આ સુપર 50 એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલા તો હું તમને એ સમજાવું કે વાય સ્માર્ટ. આપણને એમ થાય કે ભાઈ અમે શું કામ જોડાઈએ, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરમાં શું કામ જોડાવવું જોઈએ, અને એ પણ મુખ્ય સેવિકા માટે. જો પહેલા હું તમને કહી દઉં, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર જે છે એ ટોટલી ડેડિકેટેડ સંસ્થા છે. કોઈ એક બેચ અથવા તો કોઈ એક કોર્સ ઉપર અમે 2014 થી દરેક બેચમાં ઉચ્ચ પરિણામ આપતા રહ્યા છીએ. એટલે કે છેલ્લા ઓલમોસ્ટ 11 વર્ષ જે છે એ પૂર્ણ થશે. આવનારી રામનવમી 2025માં અમારી સંસ્થાને 11 વર્ષ પૂર્ણ થશે. અમે વર્ષ 2022ની મુખ્ય સેવિકાની પરીક્ષામાં ખૂબ ઓછો સમય મેળવ્યો હતો. માત્ર કંઈક 50 દિવસની બેચ હતી, એમાંથી ઓનલાઈન અને ઓફલાઈન થઈ અને 52-53 બહેનો જે છે એ અમારા અંડરમાં પાસ થઈને અત્યારે મુખ્ય સેવિકા તરીકે જોબ જે છે એ કરી રહ્યા છે 2022ની ભરતીમાં. હવે અમે શું કામ, વાય સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર? તો જો પહેલી વસ્તુ એ કે અમે અહીંયા આગળ બહુ ટાર્ગેટેડ અને બહુ વ્યવસ્થિત રીતે મહેનત કરી અને અહીંયા આગળ જે છે એ પ્લાન કર્યો છે, જેની અંદર અત્યાર સુધી લેવાયેલી જેટલી બી મુખ્ય સેવિકાના પેપરો છે એનું અમે એનાલિસિસ કર્યું છે ડીપલી, વિષય વાઇઝ. એટલે કે જે ક્વેશ્ચન એ લોકોએ પૂછ્યો એ ક્વેશ્ચનનું અમે ડિટેલ એનાલિસિસ કર્યું અને એના આધારે અમે એક બહુ મસ્ત ઓલ ઇન વન મટીરિયલ તૈયાર કર્યું. અને આ મટીરિયલની અંદર તમને 9 બુક્સ તો મળશે જ, પણ નવી અમે 20 બુકલેટ્સ જે છે એ તૈયાર કરી છે. આ 20 બુકલેટ જે છે જેની અંદર અમે જીકે ઉપર વધારે પ્રાધાન્ય આપીશું, જે સૌથી વધારે પ્રોબ્લેમેટિક સબ્જેક્ટ છે મુખ્ય સેવિકા માટે, એના ઉપર અમે ડિટેલ ચર્ચા કરીશું. આ સિવાય અમે ટોપિક વાઇઝ 100 ટેસ્ટ જે છે એ વિષય વાઇઝ, જગ્યાને લગતી એટલી, ગુજરાતી વ્યાકરણમાં એટલી, ગુજરાતી શબ્દ ભંડોળની એટલી, સાહિત્યની એટલી, ઇંગ્લિશની એટલી, જીકેના તમામ વિષયની ડિટેલ ટેસ્ટ, અને એની સાથે ગુજરાતમાં પહેલી વખત 36 ફૂલ સિલેબસ ટેસ્ટ અમે 150 માર્કની તૈયાર કરી રહ્યા છીએ અને કરી નાખ્યા છે. આની સઘન પ્રેક્ટિસ અમે કરાવવાના છીએ. એટલે ટોપિક વાઇઝ 100 કરતા વધારે ટેસ્ટ હશે અને ફૂલ સિલેબસની ટોટલ 36 ટેસ્ટ જે છે એ આ બેચની અંદર અમે લેવાશે અને દરેક વખતે એક એકનું મૂલ્યાંકન થશે. આ અમે પહેલેથી કરતા આવ્યા છીએ, પણ અમારે સુપર 50નો માત્ર કહેવાય ને કે ભાઈ આશય શું, સુપર 50 તમે સાહેબ નામ આપ્યું તો વોટ ઇઝ સુપર 50? તો જો સુપર 50ની તમને વાત કરું તો માત્ર 50 જ બહેનોની આ બેચ હોવાની છે. એટલે કે સંપૂર્ણ તૈયારી અમારો ટાર્ગેટ છે ક્લાસરૂમમાં જ કરે, ક્લાસની બહાર એને જાય એટલે ઘરે તો એ લોકોને બહુ બધા કામ હોય છે, એટલે ઘરે કંઈ થતું નથી. એટલે આ વખતે અમે ટાર્ગેટ એ કર્યો છે કે ક્લાસમાં બેસાડીને જ ક્લાસમાં તૈયારી કરાવવાની. બીજું કે દરરોજ અમે એક પરફેક્ટ પ્લાનિંગ આપીશું, એની મુજબ તમારે ટેસ્ટ જે છે એ લેવાશે. એ સોમથી શનિની ટેસ્ટ હશે. જ્યારે રવિવારની ટેસ્ટમાં 150 માર્કની ફૂલ સિલેબસ ટેસ્ટ -0.33 જે નેગેટિવ માર્કિંગ છે એની સાથે અમે આ ટેસ્ટ લઈશું. એટલે ખબર પડે કે ભાઈ તમે ખરેખર ક્યાં
ખોટ કયા વિષયમાં તમારે ખોટ છે, કયા વિષયમાં કેટલા માર્ક્સની જરૂર છે. બીજું કે એકે એક બહેનોને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે વિષય વાઇઝ, અને દરેકને કયા વિષયમાં કેટલા માર્ક્સ કઈ રીતે વધારવા એ અમે ફ્રોમ ડે 1 પહેલા જ દિવસથી જે છે એને અલગ અલગ રણનીતિ આપતા જઈશું. બરાબર. બીજું સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે અમે કહીએ એટલું જ વાંચવાનું છે, એ જ બુકમાંથી વાંચવાનું. નવા કોઈ મટીરિયલ તમારે પરચેસ બી નથી કરવાના, અને કોઈ વસ્તુ તમારે એક્સ્ટ્રા લેવાની નથી. બધું જ તમને અહીંયાથી પ્રોવાઈડ થશે. કોઈ પણ બહારની બુક કોઈ પરચેસ કરવાની તમારે જરૂર જ નથી. બધું જ તમને અહીંયાથી અમે પ્રોવાઈડ કરવાના છીએ. આ સાથે અમે મુખ્ય સેવિકાની સાથે CDPOની પણ તૈયારી, અમે વિશેષ તૈયારી કરાવવાના છીએ. એમાં બીજો કંઈ ફેર નથી. એક જે 200 માર્કનામાં 4 ટોપિક નવા એડ થાય છે, અને જીકેની અંદર થોડુંક GPSC લેવલનું કરાવીશું. એ અમે ડ્યુરિંગ બેચ જે છે એ અમે કરાવી દઈશું. બરાબર. આ બેચની સાથે જ અમે CDPOની જે છે એ તૈયારી ચાલશે. ટેસ્ટ સિરીઝ કેવી હશે? દરરોજ ટોપિક વાઇઝ ડે 1 થી અમે OMR શીટ ઉપર ટેસ્ટ લઈશું. તમને ન ખબર હોય તો કહી દો, વર્ષ 2022ની પરીક્ષામાં બહેનોના એક્સપિરિયન્સ ઉપર કહું છું કે લગભગ 90% બહેનોને 5 થી 10 માર્કનો જે લોસ છે ને, એ OMRમાં ખોટું ટીક કરવાને કારણે થયો છે. 90% બહેનોની વાત કરું છું, એ લોકોના એક્સપિરિયન્સ બેસ્ડ કહું છું. બહાર નીકળીને એમ કે અરે સાહેબ બહુ કરી લે, આમાં તો બી હતો, મને ખબર હતી બી હતો, પણ તોય હું સી કરીને આવી. કારણ કે કોઈ OMR શીટ ઉપર ટેસ્ટ જે છે એ લેતું નથી. અમે ડે 1 થી અમે OMR શીટ ઉપર ટેસ્ટ લેશું. બીજું કે દર રવિવારે અમે 150 માર્કની ફૂલ સિલેબસ ટેસ્ટ લેશું. એના ઉપરથી ખબર પડશે કે તમે કેટલામાં છો. પહેલી ટેસ્ટમાં કોઈ માર્ક નહીં આવે, બટ પહેલીથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, એવી રીતે 36 પેપરો અમે જ્યારે લેશું, તો દરેક પેપરમાં અમે લોકોને કહીશું ભાઈ શું શું કરવાનું છે. હવે નેક્સ્ટ પેપરમાં તમે આ ધ્યાન રાખજો. પર્સનલી અમે વ્યક્તિગત દરેકને સમજાવીશું કે હવે આ ટેસ્ટમાં જે થયું એ, પણ નેક્સ્ટ ટેસ્ટમાં તમે લોકો ધ્યાન રાખજો. નેક્સ્ટ ટેસ્ટમાં તમારે શું કરવાનું છે એ તમારે યાદ રાખવાનું છે. અમે આ સુપર 50 સ્ટુડન્ટ્સ પાસે અમે એક એક્સપેક્ટેશન રાખી છે. અમે ખુદ બી એક ટાર્ગેટ સેટ કર્યો છે કે ભાઈ ગમે તે થાય આપણે આ ટાર્ગેટ અચીવ કરવો છે. અમે વિષય વાઇઝ જે છે ને ટાર્ગેટ અચીવ કર્યો છે. વિષય વાઇઝ અમારે ટાર્ગેટ નક્કી કર્યો છે કે ભાઈ જગ્યાને લગતી માહિતી છે, સૌથી સહેલું એકદમ બેસ્ટ લેવલનું 75 માર્કમાંથી અમે ટાર્ગેટ કર્યો છે દરેક બહેનોને આ બેચમાં 70+ આવે ને આવે. અમે આપીશું જેવું, તૈયારી એવી જ રીતે કરાવીશું, 70+ તો આસાનીથી આવી જ જશે. ગુજરાતીમાં 18 થી વધારે અમારો ટાર્ગેટ છે. 20માંથી ગુજરાતી વ્યાકરણમાં 18 થી વધારે માર્ક્સ આવે. અંગ્રેજીની અંદર બધાને તકલીફ પડશે એટલે આપણે પહેલેથી અંગ્રેજીમાં 12 થી વધારે ટાર્ગેટ જ સેટ કર્યો, કારણ કે બહુ બધું કમ્પ્લીટલી નહીં આવડે. મેઇન વસ્તુ મુખ્ય સેવિકાની તૈયારીમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દરેક બહેનોને અંગ્રેજી સૌથી વધારે કાચું હોય. એટલે અમે શું નક્કી કર્યું છે કે સિલેક્ટેડ ટોપિક, સિલેક્ટેડ પોઈન્ટ્સ અને જે મોસ્ટ IMP રૂલ્સ છે ને એને ફ્રોમ ડે 1 થી કરાવવાને ગોખાવી દેવાના. એટલે 12 માર્ક તો એ લોકો આસાનીથી કવર કરી લેશે. જીકેમાં અમે સૌથી વધારે મહેનત કરાવીશું, જીકે અને ઇંગ્લિશની અંદર. બાકી આ બધું તો સમજતું તમને હું મારી બેચમાં ખાલી રેગ્યુલર બેચમાં આવતા હો તોય, અને મટીરિયલ વાંચ્યું અને ટેસ્ટ સિરીઝ આપો તોય આમાં 65, 60, 65 તો આમાંય આમનામ આવી જાય, આમાંય 15 આસપાસ તો આમનામ આવી જાય મટીરિયલમાંથી, વ્યવસ્થિત રીતે તમે જો રીડ કર્યું હોય તો. જીકેની અંદર અમે વધુ ધ્યાન આપવાના છીએ. જીકે અને ઇંગ્લિશમાં એક અલગ કહેવાય ને યુનિક પેટર્નથી 25 થી વધારે ટાર્ગેટ સેટ કર્યો છે. એટલે આવી રીતે જોવા જઈએ તો 125 થી વધારેનો અમારો ટાર્ગેટ છે કે ભાઈ 50 બહેનોને તો ટાર્ગેટ એવો રાખવાનું કે 125 થી વધારે માર્ક લેવાના છે. ગમે તે થાય અમે ડે 1 થી જ આ સ્ટ્રેટેજી આપવાના છીએ કે અમે બધી વસ્તુ જે છે એ ડે 1 માં અમે તમને સમજાવવાના છીએ. આ ટાર્ગેટ કેમ અચીવ થશે, અમે શું કરાવવાના છીએ એ ડે 1 માં ખબર પડશે. સુપર 50માં અમે આટલા બેચ દરમિયાન એટલા પ્રશ્નો પાકા કરાવવામાં આવશે. ટાર્ગેટ જ સેટ કર્યો છે અને એ થઈ જ જશે, કારણ કે અમે પ્રશ્નો જેટલા આપીશું અને અમે સામે એટલા પાકા લેશું એટલે થવાના જ છે. જગ્યાને લગતી માહિતીના ઓલરેડી 3000 થી વધારે પ્રશ્નો અમે 2500-2700 પ્રશ્નો તો ઓલરેડી એ લોકોને આપી દીધા છે, પણ અમે બીજા પણ 300-400 ક્વેશ્ચન જે છે એ કરંટ બેઝડ બનાવીને એ લોકોને ગોખાવાના છીએ.
એટલે 3000 તો એ લોકોને થઈ જ જશે. 2800-2700 સમથિંગ પ્રશ્ન તો ઓલરેડી હાલમાં છે. બાકી 3000 પ્રશ્નો જે છે એનાથી વધારે પ્રશ્નો આ બેચ દરમિયાન એને પાકા થશે. ગુજરાતી વ્યાકરણમાં 3759 પ્રશ્નો છે. દરેક વ્યાકરણના દરેક ટોપિકના પૂછાયેલા પ્રશ્નો સાથે સાથે જીસીઆરટી બેઝડ પ્રશ્નો સાથે સાથે અગાઉની પરીક્ષાના પૂછાયેલા તમામ પ્રશ્નો થઈને 3700 થી વધારે પ્રશ્નો એટલે 18 તો અચીવ થાય જ તે. આમાં અમારે 70 અચીવ કરવાના છે. આની અંદર અમારે 18 અચીવ કરવાના છે, 18 થી વધારે. ઇંગ્લિશની અંદર બી ટાર્ગેટેડ આપીશું એટલે 2500 થી વધારે એ પણ પ્રશ્ન થશે સોલ્વ, એટલે 12 થી વધુ પ્રશ્ન તો એમાંય કવર થઈ જશે. જીકે અને કરંટ અફેર જે છે એમાં સૌથી વધારે 7000 થી વધારે પ્રશ્નો અમે કવર કરવાના છીએ, એટલે 25 માર્કનો ટાર્ગેટ છે. એટલે એક રીતે જોવામાં આવે તો 16000 થી વધારે પ્રશ્નો જે છે ને એ અમે ક્લાસરૂમમાં જ કરાવવાના છીએ. બહાર નહીં, ક્લાસરૂમમાં જ નહીં. વાંચો જ ને ગોખો જ, લાવો હું પૂછીશ, લાવો હું જ પૂછીશ. અહીંયા ને અહીંયા કેમ નથી આવડ્યું, કેમ નથી આવડ્યું, નો શું આવડે. ફેકલ્ટી ટીમ પહેલા કહી દો, કારણ કે સૌથી વધારે તમે ક્લાસ જોઈન કરતા હો ને ત્યારે પહેલી વસ્તુ આ ચેક કરો, ફેકલ્ટી કોણ છે, કોણ ભણાવવાના છીએ. તો જગ્યાને લગતું ગોસ્વામી સર, ગુજરાતી ગોસ્વામી સર, ઇંગ્લિશ ગોસ્વામી સર, રીઝનિંગ તો કે ગોસ્વામી સર, ગ્રુપ ડિસ્કશન તો કે ગોસ્વામી સર, બધે ગોસ્વામી સર, ફોલોઅપ એન્ડ મેનેજમેન્ટ એમાંય ગોસ્વામી સર. અને જીકે સ્માર્ટ ટીમ છે એ આખી અમારી જીકેની ઇતિહાસ સાહિત્ય માટે અલગ છે, બંધારણ માટે અલગ છે, એના જે ડિસાઇડેડ લેક્ચર્સ છે એ. તો તમને એમ થાય સાહેબ બધે તમે પહોંચી વળશો, આવડે છે. ડોન્ટ ફર્ગેટ વન મેન શો છે. હું ફેકલ્ટી ઉપર લાઈક બધું આ ડિપેન્ડેબલ રાખીને ચલાવવા વાળો આ ક્લાસ નથી, ટોટલી ડેડિકેટેડ ક્લાસ છે. ટેટ અને મુખ્ય સેવિકામાં હાઈએસ્ટ રિઝલ્ટ આખા ગુજરાતનું આપણી સંસ્થાનું જ છે. બરાબર છે, વન મેન શો છે. હા, મારું નો ફાવે તો વાત અલગ છે, તો જોડાતા જ નહીં. મારા લેક્ચર જોવા હોય તો યુટ્યુબમાં તમને બધા લેક્ચર જોવા મળશે. જગ્યાને લગતી માહિતી ભણાવેલી છે, ગુજરાતીએ ભણાવેલું છે, ઇંગ્લિશના તો હમણાં મેં 2 વિડીયો મૂક્યા, આખું 22 કલાકનું. ગુજરાતીના એવા હજી 2 વિડીયો આવવાના છે. એટલે એવું નથી કે ભાઈ મને નથી આવડતું, તમે બધું એક વખત ચેક કરી લેજો, તમને એમ લાગે કે 100%. બીજું રીઝનિંગ તો હું અમસ્તોય ભણાવું છું. ગ્રુપ ડિસ્કશન મારે જ કરાવવાનું છે, કારણ કે હું મોઢા જોઈને કહીશ કેમ નથી આવડ્યું, લાવો હાલો, કેમ નથી આવડ્યું. અને મેનેજમેન્ટને ફોલોઅપ મારે જ લેવાનું, કારણ કે મારી પાસે મુખ્ય સેવિકા સિવાય બીજી કોઈ બેચ નથી. મારે બસ આની ઉપર જ ધ્યાન દેવાનું છે, મારે 100% આપવાનું છે. હું જ્યારે મારું 100% આપીશ અને સ્ટુડન્ટ્સ એનું 50% બી આપશે ને તો એના ફાઇનલ રિઝલ્ટમાં નામ આવવાના છે. હું મારું તો 100% આપવાનો જ છું. નાવ ઇટ્સ ઓલ અબાઉટ સ્ટુડન્ટ્સ, કે સ્ટુડન્ટ્સ મારું કેટલું આપે છે, કેટલું ધ્યાન આપે છે. બાકી અચીવ કરીશું 100%, રિઝલ્ટ અચીવ કરવાનું જ છે ગમે તે ભોગે. એટલે ટીમમાં એક જ છે, વન મેન શો છે. ઈચ્છા થાય બીજા કોઈ હા આવશે ફેકલ્ટી જીકે માટે, સાહિત્ય માટે, બંધારણ માટે, બેઝિક જીકે માટે, ઇતિહાસ, ભૂગોળ બધા આવવાના છે. પણ એના એક પ્રી ડિસાઇડેડ લેક્ચર હશે, આટલા જ લેક્ચર હશે, એટલા 15 12 એનામાં એને પૂરું કરીને બાકી બધા મને સોંપી દેવાના, હું જ પાકું લેવાનો છું. બેચ ડિટેલની વાત કરું તો બેચ જે છે એ ઓફલાઈન બેચ છે, 20 જાન્યુઆરીના રોજ સોમવારથી શરૂ થશે. એનો ટાઈમ જે છે એ પહેલા વીક માટે 6:30 થી 8નો છે, ઓનલી ફોર ફર્સ્ટ વીક. એટલે કે એક ફર્સ્ટ વીક જે છે ને, ફર્સ્ટ વીકમાં તમારે યાદ રાખવાનું છે કે પહેલા વીક પૂરતું જ, માત્ર પહેલા વીક પૂરતું જ 6:30 થી 8નો ટાઈમ છે. પછી જ્યારે અમે લોકો ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરીશું અને રીડિંગ પ્લાનિંગ સ્ટાર્ટ કરીશું એટલે ટાઈમિંગ આખો બદલાઈ જશે. 27 તારીખ એટલે નેક્સ્ટ મંડે થી તમારો ટાઈમિંગ થઈ જશે 4 PM to 8 PM, 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી. નો મોબાઈલ બેચ, એટલે કે ક્લાસરૂમમાં તમે એન્ટર થાવ એ પહેલા મોબાઈલ તમારે બહાર જમા કરાવવાનો છે અને પછી જ તમારે ક્લાસરૂમમાં એન્ટર થવાનું છે. 8 વાગ્યા સુધી કોઈને બી મોબાઈલ નહીં મળે. ક્લાસરૂમમાં નો મોબાઈલ, માત્ર બુક્સ એન્ડ યુ. સીસીટીવી કેમેરાથી તમારું સતત મોનિટરિંગ થશે. કોઈ વાતું કરતું હશે તો બી એમને કહેવામાં આવશે કે તમે જતા રહ્યો, બરાબર. આવી રીતે નહીં ચાલે, અને ઓફિસમાં પર્સનલી બોલાવીને કહી દેવામાં આવશે.
રજીસ્ટ્રેશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. મેં ખાલી બેનર મૂક્યું, હવે ખાલી 10 કે 15 જ રજીસ્ટ્રેશનમાં બાકી છે. આ કહી દઉં તમને, આ કોઈ મેં 100-150 ની બેચ ભરવા નથી મેં લેક્ચર લીધેલો, બરાબર. આ લેક્ચર મૂકું છું જો 10-15 ઘટે છે, લગભગ 14 કે 12, 14 કે 15 જ ઘટે છે આજની ડેટ ઉપર. એટલે કે આજે કંઈક 15 તારીખ થઈ છે, તો 15 તારીખ સુધીમાં 35-40 તો લગભગ કન્ફર્મ થઈ ગયા છે. એટલે ઉપર 10-15 વિદ્યાર્થીઓ જ છે જેને જોડાવાનું છે, બરાબર. એટલે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ છે. જ્યારે બી તમે એડમિશન પૂર્ણ થશે એટલે વિડીયો મૂકીને જાણ કરી દેશું કે ભાઈ આ બેચ માટે એડમિશન પૂરા. એ વન લાગે 2 કે 3 20 તારીખ પહેલા તો હું આ જાહેર કરી દેવાનો છું. કારણ કે કન્ફર્મ જ છે કે ભાઈ તમને તૈયારી કરવાની છે, અમે તૈયારી કરાવવાના છીએ. એકવાર એડમિશન પૂર્ણ થાય પછી કોઈ પણ સંજોગોમાં કોઈની ઓળખાણ વગર ગમે એ તમે ફોન કરશો, ભાઈ નહીં 50 તો 50 જ છે, કોઈ પણને પ્રવેશ આપવામાં આવશે નહીં. બાકી બેચની અંદર શું કરાવે છે એ મારે યુટ્યુબમાં નથી કેવું, કારણ કે અમુક વસ્તુ જે છે ને બંધ બાણે હાલે. બંધમાં રમો ને તો મજા છે. કારણ કે અહીંયા હું બોલું ને બીજા દિવસે બીજી જગ્યાએ પાછું કોપી પેસ્ટ થાય છે ને એના માટે મારે સાબિતી દેવાની જરૂર નથી. મારા યુટ્યુબના લેક્ચર્સ જે છે એમાં પ્લાનિંગ મૂકો ને એના 2 દિવસમાં બીજા ક્લાસીસ વાળા જે છે એ પ્લાનિંગ મૂકતા હોય. એટલે આપણે અમુક વસ્તુ રિવીલ નહીં કરીએ. અમુક બેચમાં સ્ટુડન્ટ્સને જ મળશે અને એ જ હકદાર છે, એના હકદાર એ જ છે, બીજા કોઈ નહીં. અને એના માટે જ મહેનત કરવાની છે. અમે બીજા કોઈ માટે મહેનત કરવાના નથી અને ટોટલી ડેડિકેટેડ છે. હાલમાં મારે કોઈ પણ બેચ ચાલુ નથી. મુખ્ય સેવિકા ઉપર ટોટલી ફોકસ છે. પોલીસની બેચ એ ચાલુ નથી, ફિલહાલ ટેટટાટની બી ચાલુ નથી, બરાબર. એટલે અમારી આખી ટીમ માત્ર આ તમારી પાછળ જ મહેનત કરવાના છે. હા, બહાર ગામથી આવતા માટે અમે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અમે નંબર આપી દઈશું, તમારે લોકોએ હોસ્ટેલ જોઈ આવવાની. તમને એમ થાય કે ભાઈ સારું છે તો ત્યાં સેટ થઈ જવાનું, અથવા તમારી રીતે તમારે જો કંઈ સેટ થવું હોય તો બી અમને કોઈ ઇસ્યુ નથી. ઓલરેડી 20 બહેનો અમારી આવીને ઓલરેડી પહેલી બેચ જે પૂરી થાય છે નેક્સ્ટ મંથમાં, એ બેચ જે છે એનો રિવ્યૂ પણ હું ટૂંક સમયમાં યુટ્યુબ ચેનલમાં મૂકીશ. એક ઓફલાઈન બેચનો રિવ્યૂ કોલ રેકોર્ડિંગ મૂકેલું છે, એનું વોઇસ રેકોર્ડિંગ એમણે જ અમને મોકલ્યું છે, એ અમે મૂકેલું છે. એક વખત સાંભળી લેજો, ચેક કરી લેજો. પ્લસ બીજા અમે લાઈવ બેચના જે બેચ પૂરી થવાની છે એ બેચનો પણ એક રિવ્યૂ અમે મૂકીશું કે ભાઈ વિદ્યાર્થીઓ કે ભાઈ તમને શું લાગ્યું. આ કોઈ પ્રી ડિસાઇડેડ સ્ક્રિપ્ટ નહીં હોય, ક્લાસરૂમમાં જ બોલશે, ક્લાસરૂમમાંથી જ હું તમને કહીશ કે ભાઈ બોલો ચાલો, બરાબર. તો એ પણ વિડીયો અમે ટૂંક સમયની અંદર મૂકીશું. મેઇન વસ્તુ સાહેબ ફી અને સમયગાળો. તો જો ભાઈ ફી અમે મહેનત કરવાના છીએ, એક સાથે ભરી દેશો તો 20,000 ફી છે. ઇન્સ્ટોલમેન્ટ કરશો તો પહેલો હપ્તો 11,000 વિધિન એક જ મહિનો, 21 થી 22 સુધીમાં તમારે બીજો ઇન્સ્ટોલમેન્ટ પે કરી દેવાનો છે. એક જ મહિનાની અંદર ફીસ પૂરી કરી દેવાની છે. ફીઝમાં કોઈ પણ પ્રકારનું પ્લસ માઇનસ નહીં થાય. એમાં બહુ ફેક્ટ વસ્તુ છે, કારણ કે એટલી બધી ઝેરોક્સ, એટલા બધા મટીરિયલ્સ, એટલું બધું મહેનત, આખો દિવસ અહીંયા રાખીને બહુ ટાઈમ લાગશે ને બહુ મહેનત લાગવાની છે, કારણ કે રિઝલ્ટ આપવાનું છે. સમયગાળો અત્યારે અમે નક્કી કર્યો છે 4.5 મહિનાનો. 4.5 મહિના થાય અને માનો કે પરીક્ષા ન લેવાય, સપોઝ માનો કે અત્યારે અમે જે બેચ ચાલુ કરી અને અમે 22 ફેબ્રુઆરીએ પૂરી થાય છે એ બેચ, તો એ લોકો છૂટા નહીં. અમે બીજા ક્લાસ વાળા નથી, અમારી પહેલી બેચ હોય, છેલ્લી બેચ હોય. અમે એ વિદ્યાર્થીઓને જ્યારે બી પરીક્ષા હશે એના 1 મહિના અગાઉ અમે એને બોલાવીશું, એને કરંટ અફેર્સના લેક્ચર લેવડાવીશું, 4 વિષયનું રિવિઝન કરાવીશું અને 20 મોડેલ પેપર અમે અહીંયા લેશું. એક તો એવો મોડેલ પેપર હશે સ્કૂલમાં જઈને તમારે દેવાનો હશે. એટલે જ્યારે બી પરીક્ષા, આ બેચને બી હું 22 ફેબ્રુઆરીએ પૂર્ણ કરીશ, એ પછી બી એ લોકોને આવવાનું, એ જ બેચના વિદ્યાર્થીઓને ફરી વખત આવવાનું છે. આને તો આવવાનું જ હોય, પણ એ બેચના વિદ્યાર્થીઓને જ્યારે નોટિફિકેશન આવશે અને પરીક્ષાની તારીખના 1 મહિના અગાઉ અમે બોલાવીને આખા કોર્સનું રિવિઝન કરાવીશું, કરંટ અફેર અને 20 મોડેલ પેપર અહીંયા આગળ લાઈવમાં અમારી સામે લેશું. બીજી વસ્તુ, અમે આની સાથે ફ્રી શું આપવાના છીએ, ઓનલાઈન એપ્લિકેશન છે, બધા રેકોર્ડિંગ વિડીયો, લાઈવ વિડીયો, એને 1 વર્ષનું એક્સેસ મળશે. 9 બુક અને 20 બુકલેટ જે છે એને મળવા પાત્ર છે. અને એક અમારું સ્માર્ટ કીટ જે છે એ એમને મળવા પાત્ર છે સુપર 50 ના સ્ટુડન્ટ્સને. હવે આપણે એમ થઈ કે ભાઈ જોડાવું કે ન જોડાવું, તો રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે.
તમે લોકો 63 59 77 77 88 ઉપર ફોન કરી નંબર, નામ, મોબાઈલ નંબર આપી અને એનરોલમેન્ટ નંબર જે છે એ લઈ લેવાનો છે. બરાબર, એનરોલમેન્ટ નંબર જે છે એ લઈ લેવાનો છે જે લોકો ફાઇનલી અમારી સાથે જોડાવા માંગતા જ હોય એ લોકો માટે. બરાબર, એટલે ગમે તે થાય તમારે જો પાસ કરવી જ છે કોઈ પણ ભોગે તો આ એક લાસ્ટ ઓપ્શન્સ છે. તમે લોકો, અમે તો તનતોડ મહેનત કરવાના છીએ અને તમારી પાસેથી લેવાના છીએ. નાવ ઇટ્સ અપ ટુ યુ, તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે આખી જિંદગીના 80% પ્રોબ્લેમ તમારા માત્ર મુખ્ય સેવિકાની એક્ઝામ પાસ કરવાથી, નોકરી મળવાથી પૂર્ણ થઈ જશે. એના માટે મહેનત કરવી પડે. હું કોઈ ગેરંટેડ બેચ નથી આપતો. સુપર 50 ઇઝ નોટ 100% ગેરંટેડ બેચ. ના પાસ થાવ પૈસા પાછા, એવું કોઈ બેચ હું નથી ચલાવતો, ક્યારેય નહીં. ના બાપા ના, એ ન કરાય. હું તમને કમિટમેન્ટ આપું છું માત્ર મહેનત કરાવવાની, તમને તૈયારી કરાવવાની, તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરાવવાની, ડે બાય ડે પ્લાનિંગ લેવાની, ફોલોઅપ લેવાની, આ બધું મારું કમિટમેન્ટ છે. પાસ કરાવવાની મારી જવાબદારી નથી. બધા ક્લાસવાળા આવું જ કહે છે, હું નથી કહેતો આવું. હું બહુ ક્લિયર કટ વ્યક્તિ છું, જે છે એ ફેક્ટ ટુ ફેસ કહી દઉં છું. હું પાસ કરાવવા માટેની બેચ નથી આ કે પાસ થાવ થઈ જ જશો. સુપર 50 વાળા ના પાસ થશે જો તમે મહેનત ન કરી. તો તમે મહેનત કરી તો પાસ જ છો, કોઈ ઇશ્યુ જ નથી. કારણ કે તમારી બેચમાંથી હું રિઝલ્ટ બતાવીશ. જો ભાઈ આ તમને મહેનત કરાવી જ છે ને, કેમ આ પાસ થયા તમે કેમ નહીં? પરીક્ષામાં પાસ થવું વિદ્યાર્થીઓની મહેનત ઉપર આધારિત છે. તમે મહેનત ઘરે રહીને કરી શકતા હોય તો મારી એક બેચ જોડાવાની જરૂર નથી. રોજે રોજ ટેસ્ટ આપી શકતા હોય, જ્યાં બી તમે ઘટે ત્યાં તમને કોઈ ગાઈડ કરવા વાળો હોય. હું નથી કહેતો કે ક્લાસ જોઈન જ કરો. ક્લાસ જોઈન કરવા શું કામ જરૂરી છે? તો કે તમે લોકો જો નથી કરતા, નથી સિન્સિયર, તો તમે જોઈન કરો. અધરવાઇઝ ઇટ્સ ઓકે, નો નીડ. હું કહેતો જ નથી કે મારી સાથે જોડાઓ, પણ હા જોડાશો તો તમારા માર્કની અંદર 10 થી 15 માર્કનો તો ફેર પાડી જ દેશો. જો તમારે 100 આવતા હશે ને તો 120 સુધી તો પહોંચાડી જ દઈશ. 80 આવતા હશે ને તો 100 સુધી પહોંચાડી જ દઈશ. કારણ કે અમે તમને ઈ પ્રોવાઈડ કરીશું, ઈ આપીશું જેમાંથી એના સિલેબસ પ્રમાણે 2022માં પૂછાણા હતા અને હવે પછી પણ પૂછાવાના છે એવા તમામ પ્રશ્નોની અમે અહીંયા સઘન પ્રેક્ટિસ કરાવીશું. બહુ મહેનત કરાવવાની છે. રિઝલ્ટ આવશે ને આ હવે પછી હું તમને રિઝલ્ટ આવશે ને ત્યારે ફોટા સાથે કહીશ. જો આ વ્યક્તિ લાગે, જો આ વ્યક્તિ મારી સુપર 50 બેચનો સ્ટુડન્ટ છે ને, ખુશ, હવે લેશે દર મહિને 40-800 મુખ્ય સેવિકા પાસ. પછી આપણે સ્ટેટસ મૂકવાનું, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. નથી સ્ટેટસ મૂકતા. તમારા સુખનો સૂરજ ઉગાડવાનું કામ કરીશ. હું નિમિત્ત બનીશ. હું માત્ર નિમિત્ત બનીશ. મહેનત પૂરેપૂરી કરાવીશ. હું ક્યાંય મહેનતમાં પાછી પાની નહીં રાખું. ડે બાય ડે મોટિવેશન આપીશ, જ્યાં અટકો ત્યાં કશ, અલગ અલગ ટ્રિક્સ આપીશ વિષય વાઇઝ. કારણ કે કોઈ ફેકલ્ટી જ નથી. દરરોજ તમારે મને જ જોવાનું, હું જ સામે આવવાનું. જીકેના સેશન હશે ત્યારે બીજા સાહેબો આવશે, બાકી તો હું જ સામે હોઈશ. એટલે તમારા માટે તો હું જ સર્વે સર્વા થવાનો છું. મારું ન સમજાય તો જોડાતા જ નહીં. અને મારા લેક્ચર મેં યુટ્યુબમાં મૂક્યા છે, એક વખત જોઈ લેજો. બરાબર, તો 40-800 દર મહિને. એક ફિલિંગ પ્રાઉડ. તમે બી સ્ટેટસ મૂકજો, મા બાપનું સપનું પૂર્ણ, સુખનો સૂરજ ઉગાડી દીધો. હે, આ બધી વસ્તુ ત્યારે શક્ય બનશે જ્યારે તમે મહેનત કરીને પાસ થશો. અને મહેનત કરીને પાસ થવા માટે તમારે પ્રોપર ગાઈડન્સની જરૂર પડે. જો તમે ઘરે વ્યવસ્થિત કરી શકતા હો તો ઇટ્સ ફાઇન, નો નીડ. હું સામેથી કહું છું, હું ભલે બેચની જાહેરાત કરું છું, પણ તોય સામેથી આ એક અંગત સજેશન આપું છું કે તમને એવું લાગતું હોય કે તમે ઘરે રહીને મહેનત કરી શકો છો તો પૈસા ન બગાડતા. આ કહી દઉં છું. આવું કોઈ તમને નહીં કે હું કશ, પણ હું આવીશ તો ગાંડી મહેનત કરાવીશ. વિષય વાઇઝ વાહ્યા પડી જશે. અને એના માટે તમારે મારા કરંટ બેચના ઓફલાઈન સ્ટુડન્ટને કોઈ પણ રિવ્યુ લઈને પૂછી લેવાનું. વાહ્યા પડી જાય, ન બેઠવા જ નહોતું, અંદર જ ન આવવા દો. કરો એટલે કરો જ તે, ગમે તે થાય કરવાનું એટલે કરવાનું જ તે. મહેનત કરાવું છું યાર, હું પૈસા તો એના માટે લઉં છું. અને મહેનત લાગે છે, ફૂલ મહેનત લાગે છે. તો આ વસ્તુ છે બધી. જ્યારે તમને એવું લાગે કે ભાઈ અમને અમારી સાથે જોડાવું છે, તો અહીંયા આગળ તમને રજીસ્ટ્રેશન નંબર જે છે એ આપી દીધેલો છે, 63 59 77 77 88.
વધુ માહિતી પહેલા દિવસે ડિટેલ માહિતી તમને આપવામાં આવશે. કઈ રીતે ચાલ 125+ આવશે, વિષય વાઇઝ કેમ તૈયારી કરે, એ બધું યુટ્યુબમાં ન અપાય. મેં કેવું કીધું બંધ બાણે બંધમાં રમાય અમુક, કઈ આપણે જરૂર નથી. આપણી પાસે આમ જ થાય, મારી પાસે 35 તો નામ આવી જ ગયેલા છે, નવું તો કઈ છે નહીં. 15 ઘટે છે તો એની માટે આ વિડીયો બનાવ્યો છે. એ જોડાઈ જશે ને એ હવે કહું તો છું વિધિન 20 તારીખ સુધીમાં તો બેચે ફૂલ થઈ જશે. બીકોઝ આઈ ટ્રસ્ટ ઓન માય સેલ્ફ. હું મહેનત પૂરેપૂરી કરાવીશ, ગાંડી મહેનત કરાવીશ. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ ગેટ ઓલ ધ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ રિટન ઇન થંબનેલ. જે થંબનેલમાં લખેલું હતું એ બધી જ ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધેલી છે. બાકી વધુ માહિતી આપણે રૂબરૂ ઓફલાઈનમાં જ ભેગા થઈશું. જે લોકોને હોસ્ટેલમાં રહેવાનું છે એ 2 દિવસ અગાઉ શુક્રવારે કે શનિવારે આવી હોસ્ટેલ જોઈ અને તમે લોકો જે છે એ હોસ્ટેલમાં એક વખત આંટો મારી આવજો અને શનિવારે આવી જજો, જેથી કરીને સોમવારથી ડે 1 થી તમે કનેક્ટ થઈ શકો. એક પણ લેક્ચર પાડવાનું નથી, એક પણ રજા પાડવાની નથી. આઈ વોન્ટ અલાઉ, હું કોઈ પણને અલાઉ નહીં કરું રજા માટે, સિવાય કે ઇમરજન્સી હોય તો જ વાત અલગ છે. એના માટે તમારે ઘરેથી કન્સલ્ટ કરવું પડશે, તો જ અમે તમને અલાઉ કરીશું રજા માટે. બાકી એક દિવસ એક માર્કનો હશે. કારણ કે 125 દિવસો જે છે અમે સેટ કર્યા છે અને એક દિવસે 1 માર્ક તો ભેગો કરાવી જ દેવો, ગમે તે થાય. 125 દિવસ અને 125 માર્ક અમે ટાર્ગેટ લઈને જ બેઠા છીએ અને મહેનત તો કરવાની જ છે. 4.5 મહિના એટલે જ 125 દિવસ મેં તમને કીધા. 125 દિવસની અંદર અને બાકી એક્ઝામ આવે ત્યારે તમને મસ્ત રિવિઝન કરાવી દઉં. પછી જો પેપર લખો અને નામ આવે રિઝલ્ટમાં અને એ જે માતા પિતાના સપના પૂરા થાય, હસબન્ડનું સપનું પૂરું થાય, ફેમિલીનું સપનું પૂરું થાય, અલગ દુનિયા હશે. 40-800 પગાર આવે યાર, આખા ઘરમાં તમારી બે કુળ તમે તારવશો. આમેય તે તમે સાચવી શકશો ને આમેય સાચવી શકશો. આના માટે મહેનત કરવી પડશે અને મહેનત કરાવવા માટે હું છું. ઓકે, સો મળીએ 20 તારીખે સાંજે 6:30 વાગે. પહેલા જ સેશનમાં જગ્યાને લગતી માહિતીનો નાનો એવો ટોપિક છે, આઈસીડીએસની ઇન્ફોર્મેશન અને આખી બેચનું પ્લાનિંગ, વિષય વાઇઝ શું કરાવવાનો છું અને કેમ 125 માર્ક તમારે આવશે અને કેમ તમે 40-800 લેશો, એની ચર્ચા આપણે કરીએ 20 જાન્યુઆરી 6:30 વાગે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી નો એડમિશન. સો એઝ સુન એઝ પોસિબલ ફોન કરી વાત કરીને એડમિશન લઈ લેજો. ઓકે, ચાલો, ટિલ ધેન થેન્ક યુ, ગુડ બાય, જય શ્રી રામ. મળીએ 20 તારીખે 6:30 વાગે. થેન્ક યુ.